7 मई को आयोजित होने जा रहे लोकसभा चुनाव को लेकर विभिन्न पार्टियों के विभिन्न प्रत्याशियों ने अपनी अपनी कमर कस ली है और जोरों शोरों से जनसंपर्क का कार्य किया जा रहा है। तब वडोदरा बैठक के कांग्रेस के प्रत्याशी जशपाल सिंह पटियार की ओर से वार्ड नंबर 7 में आज लोक संपर्क किया गया है। सलाटवाड़ा शिवाजी चौक से उनकी जनसंपर्क यात्रा निकली थी, जिसमें उनके साथ शहर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, कांग्रेस के अन्य कई अग्रणी और कार्यकर बड़ी तादाद में मौजूद थे। वैसे आपको बता दें कि कांग्रेस के वडोदरा बैठक के प्रत्याशी जशपाल सिंह पटियार का विभिन्न इलाकों में लोगों ने काफ़ी उत्साह से जनसंपर्क यात्रा के दौरान स्वागत भी किया था। जी, आज वॉर्ड नंबर 7 में जनसंपर्क કરી રહ્યા છે। લોકો સુધી વાત એમની સાંભળવા માટે ને અમારી જે વાત છે ત્યાં સુધી પહોંચી શકે માટે સૌ આગેવાનો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। શહેરના પ્રમુખશ્રી ઋત્વિજ જોશીજી, અન્ય કોર્પોરેટરશ્રીઓ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભથ્થુભાઈ, વિધાનસભા લડેલા સૌ આગેવાનો, બીજા સંગઠનના સૌ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। રોજે રોજ પ્રચાર ચાલી રહ્યો છે, દરેક જગ્યાએ દરેક વોર્ડમાં જઈ રહ્યા છે। આજે વડોદરા ગ્રામ્યમાં સવારનો પ્રચાર હતો અને ત્યાં એ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ બધાની મુલાકાત કરી હતી। ખેડૂતોએ એમની વ્યથાની વાત કરી। એવી રીતે શહેરમાં પણ જે પાણીના ઇસ્યુઓ રોજે રોજ જે સામે આવી રહ્યા છે, તો એ ઇસ્યુના આપણે વડોદરામાં ખાસ કરીને આજવાનું જે સરોવર છે, પછી એ પણ મહારાજા સમયનું એમને દીર્ઘદ્રષ્ટા હતા એટલે એમને વ્યવસ્થા કરી। સાથે મહીસ નદીનું પાણી પણ વડોદરામાં આવી રહ્યું છે, પણ તેમ છતાં પણ પાણી કંઈક ને કંઈક રીતે જે રીતે જથ્થો સ્ત્રોત આપણે જોઈએ છે કંઈક માત્રામાં પહોંચી શકતો નથી એવું દેખાઈ રહ્યું છે। એટલે સૌ અમારા કોર્પોરેટર છે અને સૌની સાથે મેં વાત પણ કરી છે અને કે ભાઈ આ પ્રકારે જો નર્મદાજીનું પાણી આપણે વડોદરા માટે કંઈક એવી યોજના કરવામાં આવે કે નર્મદાજીનું પાણી આપણે વડોદરામાં જો લાવી શકીએ તો અત્યારે જે નાગરિકોને જે સહન કરવું પડે છે, સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના લીધે, એ સમસ્યાથી નાગરિકોને કંઈક અંશે એમાંથી નિજાત મળે। જો ફેરણી એક કોઈપણ ચૂંટણીનો એક ભાગ છે અને દરેક ઉમેદવાર ફેરણી કરતો હોય છે, પણ અમારી ફેરણીની અંદર એટલું છે કે જે લોકોની વેદના છે, આ વડોદરા શહેરમાં ગંદુ પાણી મળે છે, કેટલી જગ્યા પાણી નથી મળતું, કેટલી જગ્યા ડ્રેનેજ ઉભરાય છે, કારણ કે નોકરીઓ જતી રહી, પેપરો ફૂટી જાય, પછી નોટો ગણવા માટે મશીનો મંગાવે અને પાછા 5-25 દિવસમાં લોકોને ભૂલાવડાવી દે। રામ કા નામ લેવે और રામ રાજ્ય કી બાત નહીં કરે એવી આ સરકાર લોકોને કાયમ ઊંધી વાતો કરે। તમારે આ ચૂંટણીમાં ફરવાની જરૂર નથી। તમે જો સારું કામ કર્યું હશે તો લોકો વોટ આપશે અને અમે ખરાબ કામ કર્યું છે તમને વોટ નહીં આલે, સીધી વાત છે। પણ અમારી ફરજ છે કે લોકોની વચ્ચે જઈ એમની વેદના સાંભળીએ। એમને અમુક જગ્યાઓ પર તો લોકો એવા સવાલ કરે છે કે ભાગી જવું પડે છે। અમારે એવું નથી ભાઈ, અમે લોકોની વેદના હંમેશા સાંભળીએ છીએ। ભલે 7 છે પણ 70 સામે અમે ઊભા રહીએ છીએ અને સાચી વાત મૂકીએ છીએ। તો अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।